પણ મને કસરત નથી ફાવતી. એ આ ગદા મૂકો, આ બાજુ હું શીખવાડું છું. બસ એના ઘરના રોટલા ને શાક ને એ બધું ખવડાવશે અને તમને પતાવશે. સમજી જાવ તો સારું છે. હું યમદેવ છું, મને પતાવશે? આ તું જ છે બકો. પ્રભુ પ્રભુ આ ગદા મૂકી દે, હવે પેલું કસરતનું પતાવો ને પછી બીજી વાત કરશું. જો તું આગી જજે. પ્રભુ તમે છે ને આમ 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 કરો. ક્ષમા 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 પ્રભુ, મેં તમારું હું બગાડ્યું? તમારા જોડે તો રહેવાય નહીં. હું શરત જીતી ગયો. પ્રભુ તમે મને વગર વાંખે, મેં તમારું કોઈ બગાડ્યું નહીં. તમે મને વગર વાંખે માર્યો, મને માર્યો. હું પાપ કર્યું, હું જીતી ગયો. નહીં 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 પકા, તે મને કસરત શીખવાડી અને એ પ્રમાણે હું કરું છું. એમાં મેં પાપ ક્યાંથી કર્યું? પાપ કર્યું? મારા સાથીના પાંહરા ભાજી નાખ્યા કે પાપ કર્યું? આના પાપ જ નથી. શું કહેવાય? શું કહેવાય? શું કે છે? અજાણતા થયું છે. નહીં આના હું પોલીસ કેસ કરીશ અને હું વકીલ રોકીશ. તમે વકીલ રોકો અને કોર્ટ ઉપર જશે આ વાત કે ભાઈ આ પાપ કહેવાય કે ના કહેવાય. એટલે બધો કાયદો લડાશે હવે પ્રભુ. ના 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 જો